બાળપણ શું મસ્ત દિવસો હતા એ નહીં? એમાં બી પ્રાઇમરી સ્કૂલના એ યાદગાર દિવસો. એ જ યાદો તાજી કરવા હું મારી પ્રાઇમરી સ્કૂલે પહોંચી ગયેલો. સ્કૂલે ના જવા માટે રોવાથી ચાલુ થયેલી આ સફર સ્કૂલ ના છોડવા માટે રોવા સુધી ક્યારે પહોંચી ગઈ ખબર જ ના પડી. એ બેન્ચ પર રમેલી મીંડા ચોકડી, બારીની બહારના દ્રશ્યો અને ક્લાસનું વાતાવરણ આજે પણ એવું જ મહેસૂસ થાય છે. ચાલો તમને પણ મારી આ યાદગાર સફરમાં સાથે લઈ જાઉં. તમારા બી સ્કૂલના દિવસો યાદ કરતા કરતા લાઈક, શેર અને સબસ્ક્રાઇબ અચૂક કરી આપજો દોસ્તો. ચાલો દોસ્તો, પાછા બાળક બનીએ. સ્વાગત છે તમારા બધાનું એક નવા મસ્ત વિડીયોની અંદર. મસ્ત દિવસ છે આજે, શનિવારનો. આરસીબી નો મેચ છે એટલે આપણા માટે તો મસ્ત દી હોવાનો જ. અને ભેગો મસ્ત છે દિવસ આ ભાઈના રિઝલ્ટનો. એ ભણે છે આરએસ કાલરિયા સ્કૂલમાં, જે મારી પોતાની પહેલાની સ્કૂલ હતી. હું પ્લે હાઉસથી 8 ધોરણ સુધી, ટૂંકમાં મેં પ્રાઇમરી ઈ સ્કૂલમાં કરેલું છે અને આ ભાઈએ પોતે ત્યાં કરેલું છે. એટલે આજે એનું 8મા ધોરણનું સૌથી સિનિયર મોસ્ટ રિઝલ્ટ આજે છે. પછી ભાઈ સ્કૂલને બાય બાય કરી દેશે. એટલે જોઈએ ભાઈનું રિઝલ્ટ આજે કેવું આવે છે. બરોબર છે, કલાકમાં પીછા કરતા દેખાય બાકી પોપટના. બરોબર છે. એટલે હું તમને આજે મારી સ્કૂલનું અમુક મોમેન્ટ જો, ટૂંકમાં કેટલી ભીડ છે એના ઉપર ડિપેન્ડ કરે. બાકી કયા ક્લાસમાં અમે કેવા કાંડ કરેલા છે, કેવી સારી યાદો આમ જીવેલી છે, એ બધી વસ્તુ તમને બતાવીશ. અમુક ટેક લઈશ જો મેળ આવશે તો. અને હું કદાચ એવું બને કે હું વોઇસ ઓવર મૂકી દઉં કે કદાચ ત્યાં બોલી શકાય એમ ના હોય અથવા તો સંભળાય ન હોય. માઇક તો લઈને જાઉં છું, સ્ટીલ જોઈએ. અને હાલો હું તમને મારી આજે પુરાની સ્કૂલની સફર કરાવું અને હું પોતે આજે એ બધું જીવું. હાલો, મારી પુરાની સ્કૂલ જ થઈ ગઈ, હજી રિઝલ્ટ બાકી છે. નવા મોજા અને નવા શૂઝ પહેરીના બંદો સજ્જ છે. અને આજ સુધી મારા 22 વર્ષના આખા જીવનમાં મેં પહેલો એવો છોકરો કે કોઈ બી માણસ જોયેલો છે કે જે શૂઝ પહેરીને ઘરે આવે ને ત્યારે એને લૂછે, પછી એને આવી રીતે પેક કરે. અને એનાથી મેઇન ઇમ્પોર્ટન્ટ, તમને ખબર હોય તો શૂઝ કે કાંઈ આપણે નવી કોઈ બી વસ્તુ લે જેમાં ભેજ જેવી વસ્તુ હોય, એમાં એક સિલિકોનની પડીકી આવે, તમને ખબર હોય તો. આ માણસ એ શૂઝમાં અંદર મૂકે અને એવી રીતે આખા બ્રાન્ડ ન્યૂ પેક થયેલા હોય ને એવી રીતે પેક કરીને મૂકે આ સેટ. એટલે ખબર નહીં હવે એ કોના માટે એટલો બધો તૈયાર થાય છે, નો વન નોઝ. બટ કોના માટે તૈયાર થાવ છો ભાઈ આટલા બધા? હા, બધાએ ઓલી રીલ જોયેલી જ છે. રેડી ને? હવે રીલનો કોન્ટેક્સ્ટ શું છે એ તમારે સમજવું હોય તો અમારી બેની એક રીલ છે જે તમે મારા ફેસબુક, ઇન્સ્ટા કોઈ બી એક અકાઉન્ટમાં જોઈ શકો છો. બાકી યુટ્યુબમાં હશે, જોતા આવજો. મસ્ત પહોંચી ગયા છીએ મિત્રો અમારી જૂની સ્કૂલે. અને આ ભાઈને હું કહું છું કે તારે બધા મેડમને એને મળવા આવવાનું છે, પણ પ્રેમથી એટલો મસ્ત ના પાડે ને, મસ્ત ના પાડે. ચાલો તો સરસ્વતીજીના દર્શન કરીને આપણે જાય રિઝલ્ટ લેવા. જો દોસ્તો, આ તો આપણો 8માનો ક્લાસ. અહીંયા તો સ્માર્ટ બોર્ડ આવી ગયા. અમે હતા ત્યારે તો અહીંયા ચોકના બોર્ડ હતા. અને આ જે છેલ્લેથી બીજી, આ થર્ડ પાર્ટની છેલ્લેથી બીજી બેન્ચ, અહીંયા હું બેસતો. અને એક્ઝામમાં આ બેન્ચ હતો મારો વાર, આ બેન્ચ. અને આખું 8મું ધોરણ બધા અહીંયા મસ્ત. અહીંયા ધર્મેશભાઈ, જે આપણે ધર્મેશભાઈ હતા, એ અહીંયા ક્યાંક બેસતા. ધ્રુવ અહીંયા હતો. અને પૂર્વા ને એ બધા તો હજી મેં તમને મેન્શન નથી કરેલા. પૂર્વા મેં ક્યારેય બતાવી જ નથી. એ મારી એક બેન છે અને ખુશી એક મારી બેન છે, પણ એનો ક્લાસ ત્યારે અલગ હતો. અમે 8મા ધોરણથી અમે અલગ ક્લાસ હતો, ટૂંકમાં બોયઝ ને ગર્લ્સના અલગ હતા. એટલે એનો ક્લાસ છે ને, જો સામે અહીંથી હું બતાવું તો તમને દેખાય તો, જો અહીંયા સામે જે આ ક્લાસ દેખાય ને બ્લેક વાળો, એ એનો ક્લાસ હતો. હાલો હું આ 8માનો ક્લાસ છે, હું લોબી બતાવું ને તમને, બાકીનું હું બતાવું. હાલો દોસ્તો, આ વોટર રૂમ, ભલે આમાં એવું કઈ ખાસ હોય નહીં, પણ અહીંની ઘણી અમારી યાદો છે. પાણી ઉડાડવું, એકબીજા રમત કરવી, અહીંથી સીધું ડાયરેક્ટ નળમાંથી પાણી પીવું, આખી રીતે આમ લાઈનમાં ગોઠવાઈને. અને ભાઈ જબરું. અને છેલ્લે અહીંયા પાછળ ખાવું કઈ ટાઈમ ન હોય તો અહીંયા પાછળ છે ને બીજી એક સોસાયટી આવે, તો અહીંથી બીજાની મસ્કરી કરવી. બહુ બધા ખેલ કરેલા ભાઈ, બહુ બધા ખેલ. એમ બોલો. હા હા જોયું તમે આ ભાઈનો ખેલ જોયો? પાણી નળ છે ને આમ ઊંધો કરી શકતો, તો નળ ઊંધો કરીને રોકેટ કરતા પાણી. આ ભાઈ. આ તો અમારો કમ્પ્યુટર રૂમ. અને અહીંયા અમે કમ્પ્યુટર શીખતા. આ બાજુ બધી ગર્લ્સ બેસતી ઉપર, અને આ બાજુ બધા બોયઝ. અને ત્યાં તમને 29 નંબર દેખાતો હોય તો અહીંયા હું બેસતો, આ 29 નંબરમાં.
આ જગ્યાએ હું બેસતો. હવે તો આ બધું તોડીને અહીંયા દરવાજા કરે એટલે બાજુમાં એક બિલ્ડિંગ બની ગઈ. અમે હતા ત્યારે બિલ્ડિંગ નહોતી, ખાલી એટલું જ હતું. અને મસ્ત ટૂંકમાં એ ટાઈમે ક્લાસમાં એક જ ક્લાસમાં એસી હોય ઈ એટલે એસી ની મજા અમે લેવા આવતા. જો આ એસી કુંજભાઈ નું પીસી આ હતું, આ વાળું. આ ક્લાસની હાલત તો અત્યારે ઠીકઠાક છે, કેમ કે કદાચ આ યુઝડમાં નહીં હોય. અત્યારે તો એસી બેસી ઓહો અહીંયા એસી કરી પેલા જો. એટલે આ ક્લાસ અત્યારે કદાચ યુઝમાં નહીં હોય, પણ અમે 7મા ધોરણમાં અહીંયા આ જગ્યાએ સ્માર્ટ ક્લાસ જોવા આવતા. પેલું પ્રોજેક્ટરમાં આખું અમને વિજ્ઞાનનું આખું કોઈ બી વસ્તુ છે ને તો એ પ્રેક્ટિકલ બતાવી હોય ને, પ્રેક્ટિકાલિટી થોડીક આમ પ્રેક્ટિકલ રીતે, તો અમને અહીંયા લઈ આવતા અને અહીંયા અમે જોતા. અહીંયા હું જ પોતે લ્યો ને તમને કહું તો હું જ પોતે ઘણીવાર મેં પોતે આ પ્રોજેક્ટર અહીંયા ચાલુ કરેલું છે આ જગ્યાએ. અને પછી આવી રીતે આખું ઘણા મેડમ બોલાવી જતા કે હાલ ભાઈ ચાલુ કરી દે એમ. ભાઈ જલસા હતા ખરેખર એ દિવસોના. આ રીતની હતી આખી અમારી લોબી. અહીંયા જે દોડા દોડી અહીંયા આ જગ્યાએ, આમાં તો નહીં કદાચ આ જગ્યાએ લાઈનમાં બેસી અને હાથથી ક્રિકેટ રમવું ભાઈ. આ બધું જે અમે કરેલું જ ને ગજબ એમ. આ ક્લાસ છે અમારો 7મા ધોરણનો ક્લાસ. અહીંયા 7મું ધોરણ 5મું ધોરણ બે અમે અહીંયા જ ભણેલા છે. અને આ જે બેન્ચ દેખાય ને, આ ચોથી બેન્ચ અહીંયા બેસીને મેં એક દીપા મેડમ કરીને હતા, બરોબર છે, એની ઝાપટ ખાધેલી છે. ઝાપટ તો ને ધબો ખાધેલો છે, કેમ કે હું એક છોકરીને ચીડવતો હતો જે ખબર નહીં ત્યારે આમ સારું લાગતું હતું. એ લોકોએ કાંઈ ખાસ હતું નહીં, હું એને ડાયનોસોર કહેતો હતો, પણ હવે એ છોકરીએ કમ્પ્લેન કરી દીધી ત્યારે તું એવું હાલતું ને એમ. એટલે ત્યાં મેં ધબ્બો ખાધેલો એ જગ્યાએ. એ છોકરીએ હું પેલું ઓલું વિક્ટીમ કાર્ડ વાય પૂરી રોવા માંડી, એટલે પછી મને ધબ્બો પડ્યો હતો. દોસ્તો આ જગ્યાએ મારું હાયર આ બાજુ લોઅર કેજી હતું, આ બાજુ મારું હાયર કેજી હતું. અહીંયા ફર્સ્ટ સ્ટાન્ડર્ડ હતું, સોરી અહીંયા ફર્સ્ટ હશે, અહીંયા સેકન્ડ હતું, અને અહીંયા ઉપર થર્ડ ફોર્થ હતા. એટલે આ આપણે લોઅર કેજી થી લઈને 4th સુધીની બિલ્ડિંગ આ, અને બાકી અત્યારે આપણે જે બિલ્ડિંગમાં ઉભા છે ત્યાં 5th થી 8th સુધી હતું, બરોબર છે. આ રીતનું આખું હતું. અત્યારે તો જો અહીંયા ઉપર આ હોલે બની ગયો છે. અમે હતા ત્યારે હોલે નહોતો. અમે પોતે અહીંયા આમ પાછળ એક હોલ છે, હું હમણાં તમને બતાવું મેદાનમાં લઈ જઈને, ત્યાં અમે પ્રાર્થના બોલતા. આ અમારો 6ઠ્ઠાનો ધ ઓજી ક્લાસ. એમાં આ બેન્ચે બેસીને આ જે બેન્ચ છે ને, અહીંયા હું બેઠો હતો, અહીંયા મારો એક મિત્ર છે એ બેઠો હતો, અને અમે ચિઠ્ઠીમાં વાત કરતા હતા, એમાં અમે પકડાતા. અને અમને ભારતી મેડમ પાસે લઈ જાય અને મસ્ત સંભળાયું. આ જગ્યા હતી ઇંગ્લિશના ક્લાસમાં અમે એવું કરતા હતા, અહીંયા ક્રોસમાં બેસીને, અને અહીંયા મેડમે પકડાતા અમને કેમ. અને આ જગ્યાએ અમે નાસ્તો કરવા બેસતા બહાર, અહીંયા 2 લાઈન, અને અહીંયા અમે ક્રિકેટ રમતા, હાથથી ક્રિકેટ, આમ ટૂંકમાં હેન્ડ ક્રિકેટ આમ કરીને. આ રીતે અહીંયા આખા મસ્ત જબરી મજા કરી. અહીંથી રોજ આખો વ્યૂ જોવાનો, બધાની મસ્કરી કરવાની અહીંથી સામેની બિલ્ડિંગમાં. આ બધું બહુ યાદ આવશે ખરેખર. આ સામે કાચની જે છે ને એ પ્રિન્સિપલ ઓફિસ છે, અને અહીંયા જે છે ને સ્ટાફ રૂમ હતો, અને અહીંયા ફર્સ્ટ એડ રૂમ અહીંયા જ હતો. એટલે મીન્સ કોઈ બી વાગતું ને તો અહીંયા લઈને આવતા અમને. આ હતો અમારો પ્લે હાઉસનો ક્લાસ. પછી તો આ બધું અહીંયા બહુ બધું આ બધા ચિત્ર કરેલા છે, અને આટલું બધું ડેવલપ. અમે થતા ત્યારે બસ અહીંયા નાની નાની બેન્ચ હતી આવી પાટલીઓ જેવી, અને કાર્પેટ હતી. હું તમને બહુ તમને આમ દિલથી કહી દઉં ને કદાચ આમ, તો મેં ઈ કાર્પેટ બહુ વાર બગાડેલી છે. હાયર કેજી સુધી ઇવન બહુ બગાડેલી છે. દર વખતે એક્સ્ટ્રા એક ચડી મને આપતા અને હું એ પહેરીને ઘરે જતો. ઘણી વાર આવું કરેલું છે એમ. ઓનેસ્ટલી હવે જે રિયાલિટી છે એ છે ભાઈ એમ. મેં એ કાર્પેટ બહુ વાર ભીની કરેલી છે, અને હું મેડમને કહેતો પણ એ જવા ન દેતા. શું કરવું યાર, એમ હાલશે ભાઈ, તો એ ટાઈમની વાતો. પણ બધા જે અહીંયા સ્વીપર આંટીઓ છે ને મારથી એટલા ત્રાહીમામ હતા ને એમ, તારા મમ્મીને કહી દેજો કે ભાઈ તારી ભેગી એક એક્સ્ટ્રા ચડી મોકલે, અમારે ચડી નથી. આ જગ્યાએ મારો પ્લેઇંગ એરિયા, સાયકલ એરિયા આ બધું હતું જ્યારે પ્લે હાઉસમાં હતા ને હાયર કેજીમાં લોઅર કેજીમાં. અહીંયા બધી સાયકલોના ઢગલા પડ્યા હતા, 3 પૈડા વાળી સાયકલ. અને એમાંથી કઈ સાયકલ સૌથી સ્મૂથ હોય આપણને ખબર હોય, 1-2 વાર હલાવી એટલે અમે ઈ સાયકલ ટૂંકમાં જેવો દરવાજો ખુલે, અહીંયા બહાર બધા લાઈનમાં ઉભા હોય, જેવો દરવાજો ખુલે એટલે ફટાફટ હું મારી ઓલી સાયકલ લઈ લઉં, સ્મૂથ વાળી સાયકલ એમ. એની જે હોડ જાગતી ભાઈ એ અલગ લેવલ હતી એમ. અને હું મારો એક બીજો એક કિસ્સો કહી દઉં કે સાયકલ રેસમાં મારે કદાચ હાયર કેજી હતું લોઅર કેજી હતું ખબર નહીં, ઈ મેં અહીંયા દોડીને આવીને મેં સ્મૂથ વાળી સાયકલ લઈ લીધી, બરોબર. પછી અમારે જવાનું હતું, અમારે જે હું તમને હમણાં બતાવું એ જગ્યાએ અમારે સાયકલ રેસ હતી. હવે સાયકલ રેસમાં અમારે 3 લેપ પૂરા કરવાના હતા, કે 1 વાર આમ જવાનું, બીજી વાર પાછું આમ આવવાનું, ત્રીજી વાર જવાનું, એવી રીતે. એટલે ત્યારે રેસ પતી.
તો એકવાર હું આમ ગયો ત્યારે હું પહેલા નંબરે, પાછો આવ્યો પહેલા નંબરે, બાકી બધા જે સ્પર્ધકો હતા ને મારી પાછળ હતા. ત્રીજી વાર મને ખબર નહીં હું થયું અંદરથી કે હું સાયકલ જ ન લઈ, હું ન્યા ઉભો રહી ગયો ઈ વાળા એમ, બાકી બધા પહેલા થઈ ગયા, સૌથી છેલ્લો હું આવ્યો. આઈડિયલી હું હાવ આમ પહેલો જ આવી જવાનો હતો, પણ ત્યારે ખબર નહીં એમ થયું હું આમને આમ કરાવે છે એમ ટૂંકમાં. એટલે ત્યારે ખરેખર ટૂંકમાં ઈ વાળી એક મેમરી છે કે મમ્મી સામેથી એમ કે ભાઈ હલાય 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 સાયકલ હલાય એમ, અને એક મેં એમ ટૂંકમાં બીજા લેપે ઉભી રાખી દીધી, નહીં ભાઈ આ તો હું હવે રમાડે છે આમથી માર નથી જવું એમ કરીને હું ઉભો રહી ગયો હતો. બોલો ખબર નહીં હું વિચાર આવ્યો હતો. પણ હવે જો આ હતો લોઅર કેજી નો ક્લાસ. આ કાર્પેટ તો હવે કદાચ નવી આવી ગઈ છે, એટલે મારી બગાડેલી એક આમાં નહીં હોય, પણ આવી પાટલીઓ હતી. અને આ મારો લોઅર કેજી નો ક્લાસ હતો, એ ક્લાસ. અહીંયા બાજુમાં બી, સી અને ડી એવી રીતે હતા. અને અહીંયા આ હતો અમારો ડ્રોઈંગ ક્લાસ. અહીંયા બી પાટલીઓ જ હતી બરોબર, પણ આ ખબર નહીં અત્યારે આ ચેન્જ કરેલું છે અહીંયા આ રીતના. પણ અહીંયા અમે, અને અહીંયા ખુશી ભેગો જે હું ઝઘડેલો છું ભાઈ, ઓહો કોનું ડ્રોઈંગ સારું, કોનું ડ્રોઈંગ સારું, બહુ ગજબ. આ હતો અમારો મ્યુઝિક રૂમ. અહીંયા અમને સેજલ મેડમ હતા. સેજલ મેડમ એટલે ધ્રુવ મેસિયા કરીને છે મારો એક ફ્રેન્ડ, એના મમ્મી. એ હું ધ્રુવ મેસિયાને ક્યારેક બ્લોગમાં બતાવીશ. પણ અહીંયા અમને સંગીત શીખડાવતા ઈ. અને જો ઓલી જે આ બેન્ચ પડી ને લાઈન આખી, બસ ઈ એવી રીતે અહીંયા પાટલીઓ હતી બધી, અને અમે અહીંયા સંગીત શીખતા. આ લીથામાં જોઈને ગાતા એ ટાઈમે ભાઈ. આ હતી અમારી લાઇબ્રેરી. લાઇબ્રેરીનો એક લેક્ચર હતો, અને અમે જનરલી આ વાળા અહીંયા ટેબલે છે ને ફટાફટ દોડીને પહોંચી જતા, એટલે કેમ કે મેડમ છે ને અહીંયા બેસતા, એટલે સૌથી દૂર અમે રાખી દેતા. અને જોક્સની ચોપડી હોય ને એ લઈને વાંચવાની, મીંડા ચોકડી રમવાની, જોક્સની ચોપડીઓ વાંચવાની. લાઇબ્રેરીમાં અમે આ જ કરેલું છે, પણ વાતું કરવાની ઈ છેલ્લે. અને આ બારીઓ બધી ખુલે જ નહીં, પાછળ એક ડોમ છે ને ત્યાં ખુલે છે. તો ઈ ત્યારે તો ડોમ નતો, સીધું મેદાન દેખાતું, એટલે અમે ન્યાય નીચે કોઈ હોય ને પીટીના પીરિયડમાં તો એની જે મસ્તી કરતા અમે ભાઈ. હાલો હવે હું તમને ઈ ડોમ બતાવું. પેલા હું તમને એક ઉપર એક હોલ છે અમારો, જેટલી સ્પર્ધાઓ ને જેટલું કરેલું ને એ બધું ત્યાં કરેલું. પેલા હું ઈ બતાવું, પછી માં લઈ જાવ. આ સીડી ઉપર જે અહીંયા આ આખી રેલિંગ ઉપર જે આમ લસરપટ્ટી ખાવાની મજા, જ્યારે ઉતરતા હોય ત્યારે જો આ ભાઈ કરીને જો એ પડીશ રેવા દે, ત્યારે ન પડતા અમે, પણ અત્યારે બીક લાગે કે ભાઈ તું પડીશ. પણ અહીંયા જે લસરપટ્ટીની મજા અલગ મજા હતી ભાઈ. ચલો હું તમને હવે હોલ બતાવું. અહીંયા અમારા ગ્રુપ ફોટોસ થતા. અહીંયા ગ્રુપ ફોટો બધા અહીંયા સ્ટેપ ઉપર બેસીને આખા ગ્રુપ ફોટો છે. હું બતાવીશ ક્યારે એ મારા એકાદ બ્લોગમાં. અને અહીંયા જો હાઈટ નું સ્કેલ, અને આ મેઇન અમારો હોલ હતો કે ત્યાં ઉભા રહીને એ સ્ટેજ ઉપર ઉભા રહીને અમે બધા પરફોર્મન્સ આપેલા છે, જેટલી સ્પર્ધા હતી ની બધા. અને અહીંયા બધા બેસતા. અહીંયા આ જ્યાં હું ઉભો છું અહીંયા વાલીઓ બેસતા, અને ઓલી બાજુ જે આ ખૂણે છે ત્યાં સ્પર્ધકો બેસતા, ભારતી મેડમ એટલે કે અમારા પ્રિન્સિપાલ, અને ત્યાં બેસતા. અને અહીંયા આ જગ્યાએથી મેં અઢળક વક્તૃત્વ, પછી બીજા કોઈ પરફોર્મન્સ બહુ બધું ત્યાંથી આપેલું, વેશભૂષાના બધું જબરું. આ ક્લાસ હતા 4th સ્ટાન્ડર્ડ નો મારો આ ક્લાસ હતો. સરજુ મેડમ મારા ક્લાસ ટીચર હતા. આ બેન્ચે હું બેસતો, અને અહીંયા જે બધા મોનિટર અહીંયા રેન્કમાંથી બધું સામાન લેવા આવે ને એની હું અહીંયાથી હડી કરતો. અને 4th સ્ટાન્ડર્ડ એક એવું સ્ટાન્ડર્ડ હતું, આ હજી એક હું વસ્તુ રિવીલ કરું કે 4th સ્ટાન્ડર્ડ એક એવું સ્ટાન્ડર્ડ હતું જેમાં કમ્પ્લેન કરવા માટે, મારી બધી કમ્પ્લેન્સ કરવા માટે મારા પેરેન્ટ્સને શનિવારે સાંજે આ મેડમ જે હતા ને એને નોંધ લખીને બોલાવ્યા હતા મળવા. અને પછી મમ્મી ને ડેડી આવ્યા હતા અને એને ઘણું બધું સંભળાવ્યું હતું. હવે હું સંભળાવ્યું હતું એટલું બધું યાદ નથી કરવું આપણે, પણ હા 4થા ધોરણમાં બોલાવ્યા હતા, આપણે એક્સેપ્ટ કરીએ છીએ ભાઈ. જો આ ભાઈ એમ કહે છે કે આ પોતે 3જું ધોરણમાં અહીંયા બેસતો. આ જગ્યાએ રબર, સ્કેલ અને સંચો રાખીને આમ ઉડાડવાની, કે જે આમ સ્કેલ ને આમ કરીને રબર ઉડાડવાની જે મજા આવે ને, ઓહો. અને એ કોઈ લાગી ગયું, જોયું આ ભાઈ ના બધા ખેલ બહાર પડે છે અત્યારે. આ ડોમ હતો કે જ્યાં અમે 5મા ધોરણથી 8મા ધોરણ સુધી પ્રાર્થનાઓ કરેલી છે, અને બીજા બધા અસેમ્બલી અહીંયા થતી. અને અત્યારે તો અહીંયા બસ પડેલી છે એટલે કઈ દેખાશે નહીં તમને. આખો આ રીતના ડોમ હતો. આ હતી મારી 11મા 12માની સ્કૂલ, પટેલ કેળવણી મંડળ. એટલે આ કોલેજ આપણે ટૂંકમાં હાઈસ્કૂલ નું નામ છે NP ભાલોડિયા હાઈસ્કૂલ, અને આમ છે એ પટેલ કેળવણી મંડળની અંદર છે. અને આ આખું ગ્રાઉન્ડ, અહીંયા ક્રિકેટ રમેલું છે. અહીંયા આખું અહીંયા પીચ હતી, અત્યારે તો હવે નથી દેખાતી, પણ અહીંયા સિમેન્ટ ને થોડો કટકો હતો, અહીંયા પીચ હતી. અને આ આખું ગ્રાઉન્ડ હતું. અને અહીંયાથી ત્યારે હું એ ટાઈમે સારો બેટ્સમેન હતો થોડોક, એવું હું કન્સિડર કરી લઉં છું. અહીંયાથી આ જે ડોમ હતો, અહીંયા બારી છે, આ બસની પાછળ એક બારી છે આખું બિલ્ડિંગની.
એ બારી આપણે એકવાર તોડેલી છે. એટલે અત્યારે જે બધા મેડમો કે કોઈ બી જોતા હોય આ વિડીયો કદાચ ઇફ ઇન કેસ, તો તે દિવસનું આજે દિલથી સોરી. એ હું ક્યારેક ને ક્યારેક પાછું ચુકાવી દઈશ ગમે કોઈ બી રીતના, પણ અત્યારે દિલથી સોરી. અને આ જે છે જાવિયા રંગભૂમિ દેખાય છે તમને, આ જે અમારું મેઇન સ્ટેજ છે. અમારા જે બધા ઓલા એ જે એન્યુઅલ ફંક્શન થાય કલરવ નામનું, એ અહીંયા થાય. અને આ આખો પાર્ટ છે ને, જે આખો આ બધું ભરાયેલું હોય. હું પહેલા સ્ટાન્ડર્ડમાં રહ્યો હતો, લોઅર કેજીમાં રહ્યો હતો. લોઅર કેજીમાં તો ઇવન એવો કેસ થઈ ગયો હતો કે મને મેલેરિયા થયો હતો એ ટાઈમે. તો મેલેરિયામાં કેન્યુલા જે મારા હાથમાં ભરાવેલી હતી, એ કેન્યુલા પહેરીને મેં ડાન્સ કર્યો હતો. લોઅર કેજી કે હાયર કેજી બેમાંથી એકમાં હતું. પછી ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી હું લગભગ ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં લાસ્ટ ડાન્સ માર્યો હતો. પછી સીધું પાછું એ ઓલો આમ યાદ પૂરી કરવા માટે 8th સ્ટાન્ડર્ડમાં સીધો ડાન્સ માર્યો હતો. ત્યાં સુધી હું વચ્ચે એક વાર ડાન્સમાં મેં પાર્ટ નથી લીધેલો. ડ્યુરિંગ 2 થી 7 ધોરણમાં કેવું કરતા કે જ્યારે ડાન્સની પ્રેક્ટિસ ચાલતી હોય ને છોકરાઓને છેલ્લા 2 પીરિયડ, ત્યારે અમને ઘડિયા લખાવે કે એવી કોઈ બી વસ્તુ કરાવતા. તો હું ફટાફટ ઘડિયા લખી અને પછી એક એવું હોય કે ઘડિયા તમે લખી લ્યો ને પછી તમારે જે કરવું હોય છૂટ. તો અમે બધા મારા ફ્રેન્ડ્સ અમે બધા છે ને ઘડિયા ફટાફટ લખી પછી હાથથી ક્રિકેટ રમતા, મીંડા ચોકડી, બિંગો, આવું બધું બહુ રમેલું છે ખરેખર. તો મિત્રો આ છે મારી RS કાલરિયા પ્રાઇમરી સ્કૂલ. અહીંયા મેં પ્લે હાઉસથી લઈને ધોરણ 8 સુધી આખું મારું પ્રાઇમરીનું એજ્યુકેશન અહીંયા કરેલું છે. હું ગુજરાતી મીડિયમનો સ્ટુડન્ટ છું. થ્રુ આઉટ એક પ્લે હાઉસથી 12 ધોરણ સુધી ગુજરાતી. અને મારે એક વસ્તુ અત્યારે એ કેવી છે કે હવે અહીંયા શૂટની છૂટ છે કે નહીં મને ખબર નથી, કેમ કે અમારા ટાઈમે તમે મોબાઈલ લઈને ન આવતા. અત્યારે જે એવું પહેલી વાર થાય કે હું મોબાઈલ લઈને આ સ્કૂલમાં કદાચ એન્ટર કરતો હોઉં. પણ મેઇન વસ્તુ મારે એ કેવી છે તમને કે મેં મારી બધી જૂની યાદો અહીંયા કેપ્ચર કરેલી છે. મેં કોઈ વસ્તુ ટૂંકમાં કે જે હામવાળી હોય કે જે કંઈ બતાવ્યું હોય એનું કાંઈ સિક્રેટ વિક્રેટ કે એવું કંઈ એવું મેં નથી કરેલું. કદાચ કોઈ આ વિડીયો જોતું હોય ને એ એવું વિચારે કે ભાઈ આ શૂટ કરવાની છૂટ નથી તો માફ કરજો. પણ હા, મારી પોતાની એક જૂની યાદો કેપ્ચર થાય અને હું પોતે મારા એ મોમેન્ટ બધાને પાછા ગમે ત્યારે મારી લાઈફમાં જીવી શકું એના માટે મેં એક ડોક્યુમેન્ટરી બનાવી છે અને બહુ સારા આશયથી બનાવેલી છે. એટલે કે કોઈ કદાચ આ વસ્તુ જોતું હોય પોતે એની જાતને રિલેટ કરે કે હા ભાઈ આપણે આવું એક ટૂંકમાં એક ટાઈમે આ જગ્યાએ બેસતા. મારા જ પોતાના ક્લાસમેટ્સ, મારા પોતાના જુનિયર સિનિયર્સ બધા કદાચ આ વિડીયો જોઈને કદાચ આ મોમેન્ટ રિલીવ કરે. આજનો દિવસ છે કે જેથી કુંજભાઈ અને હું કુંજભાઈનું આજે લિવિંગ સર્ટિફિકેટ લીધું છે. મારું તો 8 વર્ષ પહેલા પતી ગયું હતું. અને આજે એ છેલ્લો એવો મોમેન્ટ છે કે જ્યારે અમે આ સ્કૂલને ફાઇનલ બાય કહીએ છીએ. દિલમાં તો આખી જિંદગી રાખશું, મળતાય રહેશું બધાને, પણ ઓફિશિયલી આ સ્કૂલને મારે કુંજને બાય કહેવાનો વખત આજે આવી ગયો છે. બહુ દિલથી મને કદાચ પાછું 8 વર્ષ પછી એ મહેસૂસ થાય છે કે ભાઈ ગુડ બાયઝ આર વેરી ટફ ટુ સે, બટ સ્ટીલ. અને હા, કુંજભાઈને આપણે કેટલા ટકા આવ્યા છે એ આપણે વાત કરતા હતા. કુંજભાઈના આવ્યા છે આજે 82%, 82%. ખરાબ હારા એ ખબર નહીં, કેમ કે 82% એ ખરાબ ન કહેવાય. અને સારા તો હવે ઠીક છે, એ વોટેવર તમને જે ફીલ થાય. કુંજભાઈ તો ખુશ છે ને? હાલો, તો કુંજભાઈ ખુશ છે અને બસ રિઝલ્ટ લઈ લીધું. હવે આપણે સ્કૂલને ફાઇનલ બાય બાય કહીએ અને નીકળીએ આપણે ઘર માટે. તો ફાઇનલ છેલ્લી વાર તમે બધા પાછો સ્કૂલની એક ઝલક લઈ લ્યો. આ રીતની હતી આખી અમારી સ્કૂલ. અગેન છેલ્લી વાર હું, એટલે છેલ્લી વાર તો નહીં, ટૂંકમાં છેલ્લી વાર તમે હું દિલથી માફી માંગુ છું કે કદાચ આ જગ્યાએ શૂટ કરવાની પરમિશન છે કે નહીં મને ખબર નથી. મારો કોઈ એવો આશય નહોતો કે ભાઈ હું અહીંની કોઈ વસ્તુને બીજું કંઈક કરું, ટૂંકમાં હામ પહોંચાડું કે એવું કંઈ બી. બસ મેં મારી યાદો રેકોર્ડ કરી અને હું આ વસ્તુને એન્જોય કરું છું. તો હવે બસ આ વિડીયો આપણે એટલા સુધી જ રાખીએ. આવતા વ્લોગ સાથે મળશું અલગ જગ્યાએથી. ત્યાં સુધી બધાય ખુશ રહેજો, મસ્ત રહેતો અને હસતા રહેજો. મળીએ છીએ ચલો આ સ્કૂલને બાય બાય સાથે. આપણે પોતે પણ હું તમને બાય કહું છું. મળીએ છીએ, ચલો બાય. મેં કીધું તું ના કપડું લઈને વર્ગી ગયો પાછો આ શૂઝ ઘરે આવ્યા લુવા માટે. અને બીજી વાત, મેં આના ભાઈના છે ને મારે ગુજરાતીના હિન્દીના બધાના નિબંધ છે ને અને પત્ર આ બે બહુ મસ્ત વાંચવા જેવા હોય. આજનો એનો ગુજરાતીનો નિબંધ મેં વાંચ્યો. એમાં ગુજરાતી નિબંધનું ટાઇટલ હતું કે વિદ્યાર્થીના જીવનમાં સમયનું મહત્વ. ભાઈએ એવું લખ્યું છે કે સમય ખૂબ કિંમતી છે. બીજું સેન્ટેન્સ કે આપણે કોઈ સમયને ખરીદી નથી શકતા. ત્રીજું સેન્ટેન્સ, ઇવન અંબાણી એને ખરીદી નથી શકતા. એવો ભાઈએ નિબંધ લખ્યો છે.
અને નિબંધમાં ભાઈ પોતાની દિનચર્યા લખી કે હું 9:30 ઉઠું એમ. સમયનું મહત્વ કયું તેલ પીવા. હું શું કરું છું એ મારો નિબંધ એમ. અને હજી કયું હતું પત્ર. હા, હિન્દીના પત્રમાં, હિન્દીનો પત્ર છે, લખવાનો મિત્રને છે. લખ્યું ખબર, તું અને તારા મમ્મી ખુશ હશો, હું તને આ કરવા દઉં, હું ટૂંકમાં તમે બધા સાજા નરવા હશો, અમે બધા સાજા નરવા. લખ્યું બધું ગુજરાતી, ખાલી ઉપર બધા એમ લીટી કરી નાખી. હે, બરોબર ને? થામું તો જો ખાલી કેમેરાને હાઈ તો કરી દે. હાલો રેડી ત્યારે.